જીવણજી નૈરી જવા દવયા જવનમાં રાત લડી રાખું રે. આમ તો જો આ ક્યારના બજારે રખડવા વઈ જાય હજી નો આયા. આ મારે પાણી ભરવા જાવું છે, ગોરામાં પાણી ટીપુય નથી. આ બૈરા આમથી આમ પાણી ભરે છે ને આમથી આમ ભરે છે. મારે તો જોવાનું જ કે કેવી બયું પાણી ભરવા જાય. મારો વારો હશે ને તો પાણી અહીં ખૂટી રીશે. હાલે ખુદા અહીંયા ઓરો આવતો રે ભલામણા બેઠો બેઠો હોતે. હાય કિરુડી, એ શું બજારે બજારે નકરી ભાટકે રખડું ઢોર ઘોડે. મારા રોયા સગના બજારે બજારે હું પાટકું, એમાં તને કેમ આટલી બધી બળતરા થાય છે? એ બળતરા તો થાય જ ને કિરણ. તારો ઘરવાળો રહ્યો મારો ભાઈબંધ છે અને બૈરા અતારના પરમાં બજારે બજારે ભાટકે ઈ નો સારું લાગે. એ મને કે એ તું શું અતારમાં કરે? એ તું હોટા જ ભાંગે. એ હું તો જણ હોઉં, શું નકરા શેક્ષલા વેળા કરે. શેક્ષલી આમ ઘરે ઉપડને અતારમાં મને શેક્ષલી કીધી હે? મને શેક્ષલી કીધી હે? મને શેક્ષલી કીધી હે? એ હું તને જોઈ લે શેક્ષલી કીધી હે ને એનું પરિણામ તો તારે ભોગવવું જ પડશે. મારો રોયો સગનો મને કે હે શેક્ષલી, પણ આ કિરુડીને તે શેક્ષલી કીધી હે ને એનું પરિણામ તારે ભોગવવું ન પડે ને તો મારું નામ એ કિરુડી નહીં. તારી વહુને જો એવી રખડું કરું ને એવી રખડું કરું ને તું જિંદગી ભર મને ન સંભાળે તો મને કીજે સગના. આ મારો ભાઈબંધ એક એવો હે, એની વહુની ધ્યાન જ નથી રાખતો, નકરી બજારે જ રખડતી હોય. રેખલી એ શું તારી આવી હાલત થઈ જશે? એ ભલા માણી મેં તો તને ઓળખી નહીં. જાને કિરુડી મુઈ, તું શું આવા ધંધા કરેસ કે ઓળખી નહીં રોજ રાત ને દી હારે રેસ ને? કોણ કેવી થઈ જઈશો? આમ તો જો ભૂત જેવી થઈ જઈશો. એ ક્યાંથી હું તને ઓળખું? એ ભૂત જેવી ન થઈ જાય તો શું કરું? આ જોને ઘરના કામ જ ખૂટતા નથી. અતારમાં પાણી જાવું છે, માર વરની વાટ જોઈને બેઠી હોઉં. યાર રેખલી એ હાન લગન વાઈટ જોઈ ને તોય તારો વર નહીં આવે. એ અતારમાં આમ તો જો ઓટે બેઠો હે અને આખા ગામની બાયુન છોડ્યું પાણી ભરવા નીકળે ઈને ટગર ટગર જોવે હે. શું કીધું કિરણ? માર ઘરવાળો શ્યાં ઓટડીએ હે? યાર રેખલી હું આવી ને તે ઓટે બેઠો તો અને કેવી નજરું આમ 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 તો જો એ બાયુ નીકળી નથી કે ટગર ટગર જોયું નથી. એટલે કેને આ રોજ અતારમાં વખડવા વાઈ જાય છે. યાર રેખલી આમ જો તું એક જ એવી છો કર ખુશલી. એ મારી જેમ આમ જો બેંગોલા હાડી ઓઢી અને અસલ તૈયાર થઈ અને તારે નીકળી જવાય રખડવા. એ માઈ ગયું ને તારે એકને શું કામ ઘરનું કામ કરવું જોઈએ? એ ફસી વાત છે તારી કિરુડી. આ મને તે વાત કરીને એટલે મને ધાજા એટલી સડે છે. હવે તું જો એ મારે તારા ઘરે બજારે બજારે રખડવું છે અને તારા ધારે હવે તું જો મને જોઈ રહેવા જોઈ. આ હું રખડું ને એટલે જ રખડે છે. એકલી તને એક વાત અસલ મજાની કહું કે ને એ તું મારા હારે હાલ આપણે બે ઇન્સ્ટાગ્રામ માં જો એક મસ્ત રીલ બનાવશું અને તું જો કેવી મારા હારે વાયરલ થઈ જા. શું જેવી વાયરલ લઈને એવી તું વાયરલ થાય. યા કિરુડી એ તને કેવા બધાય ઓળખે કા? સાઈક જાય એમ કે વિડિયો વાળી કિરણ. હા મને બધાય ઓળખે. એ મારે હવે કેવું જ કરવું છે. એ હા હાલ એ પાણી હવે ભરવા ન જાવું. આમ જો બજારે જાવ ને તોય નાના નાના છોકરા નીકળે તો હિંમત કે જવલી કિરણ વિડિયો વાયરી જાય. તારે એવી ઓળખાણ કાઢવી ને તો હાલ મારી હારે. હવે જો મારા ધણી તુંય તે અતારમાં રખડવાનો તને બહુ શોખ છે ને, પણ હવે જો હુંય રખડીશ. યો રેખલી હાલ હિંમત કર. તારા ઘરવાળાને કીધું કાઈ કરતી જ નહીં. એ હું તો કેવી અસલ મજાની લાગુ છું. એ હું વાયરલ હોટ થઈ જઈશ. હાલ હાલ મજા આવશે. અને બગાડી નાખી સગનો ભલે સંભાળતો હોય. અત્યારમાં થાળી લઈને તો સુલે બેસી ગયો, પણ આ ભાઈ થોડુંક ખાવાનું રાંધ્યો ને તો ખાઈને હું વાડી ભેગો થાઉં. એ બેરી એ તું શાદ એ શેકાય આતારમાં સુલેવા કરો છો? એ થોડુંક ખાવાનું રાંધ્યો ને તો હું ખાઈને વાડીએ હાલ્યો જાઉં. એ ભગવાને બે હાથ આપ્યા છે અને સુલોય પીડ્યો છે. એ હાથે રોટલા કરી અને ખાઈ લો અને વાડી ભેગા થઈ જાવ. એ બેરી એ તને ખબર હે કે મને રોટલો ના આવડતો. એક ખીચડી અને ચોખા ત્રણ દીધા હું ખાઉં હું. એ રોટલા નો આવડતા હોય ને તો હોટલમાં ખાઈ આવાય. જો અમે બધી કાયમ હોટલમાં ખાવા જઈ, એના
હોટલમાં ખાઈ આવાય. તું હોટલમાં ખાવા જા અને મને અહીંયા ખીચડીને ચોખા ખવડાવે હાથે રાંધીને. સાની માની બેરી રોટલો કરી દે, મારે વાડિયા હાંકવાનું વાવવા જવાનું છે, નકર મજા નહીં આવે. એ તમારે હાકવું હોય તો હાકો ને વાવવું હોય તો વાવો, નો વાવવું હોય ને તો તેલ લેવા જાવ. બાકી રોટલા તો હું કરીશ જ નહીં, હું તો જાઉં છું રખડવા. આવે આ છોકરાને તો ખવડાય. અરે ર આ કિરુડીનું મારે શું કરવું? એ આ કિરુડી વાદે સડી સડીને તો ત્રણ દીથા તો વહી જાય છે. મારે આ વાત કોને કરવી? આઈડિયો એ ગામના સરપંચને કહું, એ તો કઈક પાછું વર્ષે, નકર આ બૈરા રહ્યા ને છૂટા મૂકે બગડે. લાઈ હિંમત કરું, જવા દે. મજા દેવી આવી શક્યા. અલી મેને કોઈ આ બોલ બનને. એલી લે અસલ મજાનો વિડિયો હું બનાવતા. એ ગીત ગાજે મસ્તીનું. આજથી મારા દલડા જાશે દૂર રે, આજથી મારા દલડા જાશે દૂર રે. આખલડીનો એ આખલડીનો સારો મલમલ ભલે કરે. એ સુમલી આમ તો જો કિરુડી આપણો વિડિયો કેવો ઉતર્યો. હાલો એ કાય કા મૂકી દો અને પછી આપણે ચાલી બ્યુટી પાર્લરમાં. એ સરપંચ હવે પંચાયતે જવાનું મોડું નથી થતું, હાલો ને. હાય છે, હાલો હાલ્યા છે. એ સરપંચ ઉભા રહ્યો એ જાવી એટલે મૂંગી નો બનને એ હમણાં જાવી ઉતાવળ કાંઈ નથી. એ સરપંચ હવે મારી હે ને ભોજ રાજાની તમે એક વાર્તા સાંભળો પછી જાવી. ઈ ખરું, પણ ઈ પેલા તારે મારી વાર્તા સાંભળવી પડે. કેમ ટપુ બોલ્યો એ નહીં? વાત સાચી છે હો. બોલ સાંભળે તો હું વાર્તા માંડું. હે સરપંચ તમે વાર્તાના શોખીન છો તો થવા દો વાર્તા. તો આજ સોનામાં સુગંધ ભરી જાય. તો સાંભળે વાર્તા. એકવાર રાજા વિક્રમ સ્કૂટર લઈને તબડક તબડક જંગલમાં શિકાર કરવા નીકળ્યા હો. તબડક તબડક અને સ્કૂટર પણ જંગલમાં સાથી આવ્યું. ઓય બાપા, એ મૂંગો માર મૂંગો, એ હપ્તે લઈ આવ્યા તા હપ્તે. પણ હપ્તા તઈ સાથી આયા. કહું છું મારી વાત સાંભળે હાનો માનો. પછી તો જંગલમાં આવીને સ્કૂટર લઈ અને શિકારની શોધમાં નીકળ્યા વિક્રમ. શિકાર ક્યાંય મળ્યો નહીં. પછી આવીને ઢોલીઓ ઢાળી અને લંબાવી હો. જંગલમાં સાથી આવ્યો. એ મૂંગો માર, હું દી આવ્યો તો. પછી રાતના 12 વાગ્યા હો અને વીર વિક્રમનો મોબાઈલ રણકો. ઓય બાપા, પણ સાથી મોબાઈલ આવ્યો. એ મોબાઈલ ઈ દિયા હતા મે કહું છું સાનો માનો વાર્તામાં ફાઈડ મારમાં. અને વિક્રમે ફોન ઉપાડ્યો તા તો કટાક્ષ અવાજમાં બોલ્યો હો કે હું રાજા રાવણ બોલું છું અને તમારી સીતા મારા કબજામાં છે, અને જો તમારે સીતાને છોડાવી હોય તો મારી સામે યુદ્ધ કરો. ઓય બાપા, પણ રાવણ પાસે સાથી આવ્યો અને વીર વિક્રમને એને હું કામ ફોન કર્યો? ઓય બોલ્યો બસમાં. કહું છું મારી વાર્તા સાંભળ. પછી વિક્રમ રાજાએ કીધું કે તારો રોંગ નંબર છે. હું રાજા રામ નહીં પણ વીર વિક્રમ બોલું છું હો. તાં તો રાજા રાવણ રાજી થઈ ગયા હો. ઓહો, કોણ? ભીડભંજન વીર વિક્રમ. શું કરે છે પાનબાઈ અને સતીબાઈ? મૂંગા મરો ને તમે બાપા. હા ભાઈ, કોઈને ડારા કરમાં. અને રાવણે કીધું હો ગંગા સતી અને પાનબાઈ તો મારી ધર્મની માનેલ બેન છે. ક્યાંથી આયા ગંગા સતી ને પાનબાઈ? હવે મૂંગો માર, નો વિશ્વાસ આવતો હોય તો કીધું વિક્રમે રાવણને કે ફોન કરીને પૂછી દો મહારાણા પ્રતાપને. વાહ સરપંચ વાહ, તને સગનાને હાથી જા હો. જોયું ને ટપુડા, કેદું નો આખા ગામને ભોજ રાજાજી વાર્તા કરીને માથું સડાવતો હતો. આજ મારી વાર્તા સાંભળીને પડ્યો રે ને બઠો. ભલે બઠો પડ્યો.
હાલો એ આપણે બધા ઊભા થાવ. હાલ ટપુડા ઉતારે જાય પંચાયતે બધા અંગોઠો લઈ આવી. ભલે આ પૂતો મારી બેટી કેટલાક નીકળી જઈ એ ખાવાનું નથી બનાવ્યું અને જે લોકાએ જવાનું મોડું થાય છે કેટલેક પૂછ્યું છે. મારે તો હે ને માર અસલ ફેશન ના કપાવા હે ઓલા વાકા વાકા આવે ને એ કરાવવા હે એલી મોય માર તો એવા વાળ કપાવા હે એ અસલ મજા ને બેબી બાલ કરાવવા હે એ પણ આ વાહે રાડ્યું નાખું છું. એ પણ શું તમે આમ વાહે નકરા રખડતા હોય એ મિંદડી ખોય વાહે રખડવા સિવાય કે કામ ધંધો જ નથી તમારે. એ ખાવાનું નથી બનાવ્યું તે છે એ ખાવાનું તો ઠીક એ આપણે બેને લોકાએ જવાનું છે એ અતારમાં હોકા જેવી ફક ફક કરતી નીકળી જઈ. એટલે તમે હોકા જેવી કોને કીધી હે હું હોકા જેવી છું હોકા જેવી છું હોકા જેવી કીધી તમને ના નથી પાડી એ મારી બેન પડ્યું સામે તમે મારી બેઇજ્જતી કરાઈ નાખી. વ્યા જાવ તો તમે કહું છું વ્યા જાવ ન કરું આ સીધા પાડા તમને વ્યા જાવ તો એ પણ તું શાય વ્યવહારમાં નહીં રહેવા દે મને. અરે એ મારે લોકાએ નથી આવું એ તમને કીધું ને એ તમે જાઓ અને તમે લોકાએ જાઓ એ મારે જાવું છે આવડીની ને હારે એ બેબી બાલ કરાવવા ઘરે વ્યા જાવ અને રાંધું હોય ને તો હાથે રાંધીને ખાઈ લીજો. એ ફમરારી એ ત્યાં મારી બાયડીને બગાડી હે એ તને જીવતા જીવડા પડશે જા. એ વિયો જાને નકા હાથમાં નો આય નકા આજ તો હેલે એને ટાંગા ભાંગી નાખે બેન પડી તું આપણે જરાય મુંજાતી ને તું તમારી પાકી બેન પડી હો એ મારા ઘરવાળાનું કાઈ નો હાલે હાલો આપણે બધું પાર્લરમાં જાવી. ભૂતના પેટી તું તો મારી બેન પડી હો પણ તારો ભાઈડો એ મને કેટલું કઈન વિયો જો એ મારા તો કાનના પડદા ખુલી જા એ આમ તો જો મારાથી સંભળાણું નહીં. અરે દયા એ દયા આ કિરુડી જીવતા જીવડા પડશે તો યો મારી માયું તો તમે મને કાઢવા આવજો જીવડા. એ કિરુડી આમ જો એ મારા ધણી તને કઈ જો ને એના ભાગલા તારા પાર્લરના પૈસા હું દઈ દઈશ એ તું ઉપાડી ન કરતી અને મારી બેન પડી તું તો પાકી છો. હાલ તારા ઘરવાળે તો મારું મૂડ ખરાબ કરી નાખ્યું આમ જો હાસુકા જીવડા પડ્યા ને તો ભૂતના પેટને હું શું કરીશ. એ માં આ મારો ઘરવાળો આવો ના આવ્યો આ નક્કી મારી બેનપણી આરે વેવા નહીં રેવા દે આ તો ઘરે જઈને મારો કાઢ નાખું. એ બાબલા એ હાલ ખાય કા સરપસ પાએ ત્રાસ છે ત્રાસ. હવે તો થાકી રહ્યો. મારે વાડીએ જવાનું હતું ગુંડા અને નો હોય ને એ સરપંચ પાસે આવું પડ્યું. સરપસ એ બહાર આવો. એ શું છે એ પિંડિયા ભાંગી રાખ પછી ઢોકળા બનાવી નાખશું. એટલે આ કા ટપુડા એટલે આ બાબલા શું આ તમે અરેજ લઈને આયા તારમાં? એ આને પૂછો. તારે શું છે મગના? બાથરૂમ તો હમણે તને બનાવી દીધું. ઘડીક થઈને કાંઈ બધું પાસ નો થાય. એ સરપસ એ બાથરૂમ તો બની ગયું પણ મને એવું લાગે કોઈ હંગવા વાળું નહીં રે. એટલે કોઈ હંગવા ઘરમાં નહીં રે બાથરૂમમાં એમ કેમ? એ કાંઈક સમજાય એવું બોલ તો મને ખબર પડે બાબલા. એ સરપસ એ બયુના ટાંટિયા ઘડીએ ઘીરે ન ટકતા એ રખડ નકરું. એ સરપંચ એ મારે ઈ પીડા હે એ ઈ પીડાથી તો હું પીલાવ છું. એટલે તમારી બેવીનું તમે નો ધ્યાન રાખો તો હું કાંઈ સરપંચ નો રાખી દઉં. એ તમારે રાખવી પડે. એ સરપસ એ અતારમાં લોકાએ જવાનું હતું તાકે વાંકા કરાવવા જાવું છે. હવે આ એ સરપંચ એ હું પંચાયતે ને બધાય આટા મારી આવ્યો તમે શા ક્યાં હરખા ઠેકાણે જ મરતા હો હવે ક્યાંય રહેવાતું નથી મારેથી. એ પણ થયું શું? હું તો અહીંયા પિંડિયા ધોકાવતો તો આયા બયુનો પ્રશ્ન લઈને. એ મારે ઈ જ પ્રશ્ન છે એ હવે હું બઈ થઈને તો કંટાળી ગયો. એ કિરુડીનો કેટલો સરપંચ તરાસ છે તરાસ
એ શા બે માણાને ક્યાંય ગામમાં ભળવા નથી દેતી મને તો રોટલા કરાયા મારી હવે આજ તો એ રોદડા રોમા તું સગના ખોટો એ હું ઘણા દીથે જ ભણું છું બૈરેની કોઈ અવરજવર ગામમાં નથી એ આનો તો કાંઈક પ્રશ્ન ઉકેલવો જ પડે હાલો બધા જાય કિરણના ઘીરે એ અને આજને આજ કાંઈક નિર્ણય લાવો એ નકર આ જણ ગામમાં રીસે નહીં વસર પર અને બૈરા તો મારા બેટા જણ ઘોડે ને ઘોડે રાજ કરે હે મારી વહુ તો હું તો રોટલા કરતો ત્યાં તો બેઠેલી ખાટલે સડીને આમ હરખી રોટલી કરજો કુણી કરજો શું વાત કરે મારથી તો રહેવાનું ને શું કરવું એક ખેલ તો અહીં દાજો હોતી અરર એ હવે તું કાંઈ મૂંઝામાં એ બાબલા ઊભા થાવ હાલો કિરણ પાસે વહટી લઈને જાઉં આ હાલાવી કેમ લેવાય આપણા ગામમાં અને એ હું સરપંચ હોવા છતાં એ સરપંચ આ કિરુડીએ તો આપણા ગામના બૈરા બધા બગાડી નાખ્યા શું કરવું હવે એ પીંડિયા થોડાક તળતા આવું છું હાલો તમાર વહુ નહીં જાય આડી ન લાગતી કિરુડી નકર તો પીંડિયા તમે તરતા હોત હા હાલો મારા ઘરની માછું ઉડાડોમાં તમારા ઘરનું વિચારો હાલો સરપંચ